સુરતમાં વધુ એક વખત શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। ઉત્તરાળ પોલીસે તપાસની કામગીરી કરી હતી। સહજાનંદ અને ગજાનંદ નામથી શંકાસ્પદ ઘી વેચાતું હતું। પોલીસે મોટી માત્રામાં ઘીનો જથ્થો સીઝ કર્યો છે। સંચાલક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। સુરતમાં વધુ એક વખત શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। સહજાનંદ અને ગજાનંદ નામથી આ શંકાસ્પદ ઘી કે જે વેચવામાં આવતું હતું, જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસે મોટી માત્રામાં ઘીનો જથ્થો સીઝ કર્યો છે। નકલી પનીર, નકલી મસાલા અને નકલી જે દૂધ બાદ હવે સુરત ઉત્તરાણ પોલીસ મથકે નકલી ઘી કબજે કરવામાં આવ્યું છે। ખાસ કરીને અલગ અલગ જે પ્રોડક્ટ છે તે પ્રોડક્ટના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યું હતું, જેને કારણે ઉત્તરાણ પોલીસે આરોગ્ય વિભાગને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન પોલીસે મોટી માત્રામાં જે શંકાસ્પદ જે ઘીનો જે જથ્થો છે તે કબજે કરવામાં આવ્યો છે। આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે। જી સર, કઈ રીતે રેડ પાડવામાં આવી, શું મળ્યું છે? હું બી.આર. બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। માન્ય કમિશનર સાહેબ શ્રી, માન્ય ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ શ્રી અને માન્ય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગનો સ્ટાફ અત્યારે પવિત્ર રમઝાન માસ ચાલી રહેલો હોય, ખાણીપીણીની સંસ્થાઓની સઘન તપાસણી કરી નમૂના લઈ પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપે છે। ગત રોજ અમોને દુકાન નંબર 106 થી 108 અવસર પ્લાઝા, ઉમરા વિલંજા રોડ, વિલંજા, સુરત ખાતે આવેલ ટાટા ડેરી પ્રોડક્ટ નામની સંસ્થામાં ગાયના ઘીનું શંકાસ્પદ ગાયના ઘીનું ઉત્પાદન થતું હોવાની માહિતી મળેલ। તેથી અમો અને ઉત્તરાણ પોલીસે સાથે મળીને ત્યાં રેડ કરેલ અને ત્યાંથી શ્રી સહજાનંદ ગાયનું ઘી અને શ્રી ગજાનંદ ગાયના ઘીના નમૂના લઈ પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલાવી આપવામાં આવેલ છે। તેમજ ત્યાં 582 કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવેલ છે। સર, આ જે ઘી છે તે કેટલામાં બનાવવામાં આવતું હતું, કેટલામાં વેચાણ કરવામાં આવતું હતું? આ ઘીની વેચાણ કિંમત 620 રૂપિયા કિલો હતી। કેટલામાં વેચતા હતા? કેટલામાં બનતું હતું? બનવાની કિંમત મને ખબર નહીં પડે, પણ વેચાણ કિંમત એમની 620 હતી, એ ડબ્બા પર લખેલી હતી। સર, આ જે ઘી છે તે ક્યાં ક્યાં વેચાણ માટે મોકલવામાં આવતું હતું? આ ઘી એ લોકોના જે ગ્રાહકો હશે, એમના ડિસ્ટ્રીબ્યુટર હશે, તે બધી જગ્યા પર વેચતા હશે તે લોકો। તો આપણે જે રીતે જોયું તે રીતે આ જે ઘી છે તે ઘી બ્રાન્ડેડના નામે વેચાણ કરવામાં આવતું હતું। જે અલગ અલગ જે બ્રાન્ડના જે સ્ટીકરો છે તે બોટલ ઉપર લગાડવામાં આવતું હતું। ત્યારબાદ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે દુકાનો છે તે દુકાનોમાં આ ઘી વેચાણ અર્થે મોકલી આપવામાં આવ્યું હતું। હાલ તો FSLનો જે રિપોર્ટ છે તે રિપોર્ટ માટે રાહ જોવા રહી છે। જો આ ઘી કોઈપણ પ્રકારનું ભેળસેળ હશે તો જે તે દુકાનદાર વિરુદ્ધ જે કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે। કેમેરામેન વિજય ભેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।